મુજબ શરૂ થઈ ચૂકી છે। આપણે જણાવીએ કે અહીં ખાડિયા પાસે થોડા સમય માટે રથયાત્રા અટકાવાય અને રથયાત્રામાં આ ગજરાજ બેકાબુ બનતા થોડી સમય માટે તો નાસભાગ મચી ગઈ હતી। લોકોમાં સ્વાભાવિક છે ગભરાટ ફેલાઈ જાય અને આ હાથી પણ વધારે પડતા ઘોંઘાટને કારણે તે ભડક્યો હતો। તે ડરના માર્યો ત્યાંથી નાસભાગ કરવા લાગ્યો અને તેને કારણે આખરે લોકોમાં પણ ડર વ્યાપી ગયો હતો। પણ હાથીને વન વિભાગ દ્વારા કાબૂમાં લઈ લેવામાં આવ્યું છે। કોઈપણ પ્રકારની જાનહાનિના સમાચાર નથી। બેકાબુ થયેલા નર હાથીને રથયાત્રામાંથી હટાવી લેવામાં આવ્યો છે અને થોડા સમય માટે આ રથયાત્રા અટકાવવામાં આવી હતી। પરંતુ રથયાત્રામાં ગજરાજ જે બેકાબુ થયો એ સમયની તસવીરો આપ જુઓ। ખૂબ બધો ઘોંઘાટ થઈ રહ્યો હતો અને તેને કારણે આ નર હાથી છે તે બેકાબુ બન્યો અને તેણે દોડધામ મચાવી હતી, જેને કારણે થોડો સમય માટે નાસભાગ પણ મચી ગઈ હતી અને ગજરાજ બેકાબુ થતાં લોકોમાં નાસભાગ મચી હતી। મિહિર ત્યાં ઉપસ્થિત છે। મિહિર, ગજરાજ બેકાબુ થયા, તેમને કાબૂમાં લેવા છે, હવે તેને હટાવી લેવાયો છે। લોકોમાં ચોક્કસપણે સ્વાભાવિક છે ગભરાટ વ્યાપ્યો હોય। હાલ શું આ પરિસ્થિતિ જોઈ રહ્યા છો અને જે રથયાત્રા અટકાવાઈ હતી શું તે શરૂ થઈ ગઈ? મિહિર, થોડા સમય માટે જે ગજરાજ છે કે જે આ ખાડિયા ગુરવાડ પાસે ત્યાં આગળ ઉભા રખાયા છે, એટલે અત્યારે હાલ થોડીક રીતના થોભાઈ છે કે જે અત્યારે જે કારણ કે જે ગજરાજે સંતુલન ગુમાવ્યું અને બેકાબુ બનતા જ લોકો ગભરાઈ ગયા હતા અને જેને કારણે જ અત્યારે હાલ તમામ જે ગજરાજ છે કે તેમને ખાડિયા પાસે છે ત્યાં આગળ ઉભા રાખવામાં આવે છે, જેના કારણે કે જે પાછળથી આવતા જે તમામ જે ટ્રકો છે તે થોડાક સમય માટે જે છે કે જે અટકાવી દેવામાં આવ્યા છે। જો કે આ ગજરાજને આગળ ધીરે ધીરે તમામ જે ડોક્ટરની ટીમ છે તે દ્વારા લઈ જવામાં આવી અને ત્યારબાદ રૂટીન જે કે જે રથયાત્રા છે તે શરૂ કરી દેવામાં આવશે। પરંતુ જે સંતુલન ગુમાવતા જ જે ડોક્ટર અને વન વિભાગ છે કે તેને આ હાથીને તરત જ કંટ્રોલ છે તે કરી દેવામાં આવ્યો હતો અને તાત્કાલિક પબ્લિકને દૂર કરી દેવામાં આવી હતી અને ત્યારબાદ જ્યાં ગજરાજને વન વિભાગ દ્વારા જે એક ઇન્જેક્શન આપી અને ત્યારબાદ કંટ્રોલ કરી દેવામાં આવી છે। કોઈ પણ જાનહાનિ છે તે નથી થઈ। હાલ સામાન્ય થોડીક જ મિનિટ માટે છે કે જે ગજરાજને અહીંયા ઉભા રાખી દેવામાં આવ્યા છે અને એક સાથે જ ફરી એક વખત થોડીક જ મિનિટોમાં ત્યાંથી અહીં ગજરાજ છે કે તે સાથે જ અહીં જે આ રથયાત્રા છે તે શરૂ કરશે, કારણ કે જે ગજરાજ હોય છે તે પ્રથમ જે આગળ આવે અને ત્યારબાદ જ આ શ્રી ગણેશ છે કે જે રથયાત્રાનું છે તે થતું હોય છે અને જેના કારણે જ અત્યારે હાલ એક જે ગજરાજે સંતુલન ગુમાવી દેતા જ આ બેકાબુ બન્યા હતા અને જેના કારણે આ સ્થિતિ છે કે જે ઉભી હતી। પરંતુ હાલ થોડીક જ 1 થી 2 મિનિટની અંદર જ આ ગજરાજ ફરી એક વખત પ્રસ્થાન કરી અને ત્યારબાદ આ ટ્રકથી લઈ અને તમામ જે રથયાત્રા છે તે શરૂ થઈ જશે। જય બિલકુલ મિહિર, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો, કારણ કે આ રથયાત્રાનો અવસર છે ત્યાં જેટલી સુરક્ષા મહત્વની છે તેટલી જ સતર્કતા મહત્વપૂર્ણ છે અને આ વખતે સતર્કતાનું પણ આ એક ઉત્કૃષ્ટ ઉદાહરણ કહી શકાય, કારણ કે ગજરાજ સૌ પ્રથમ તેના દર્શન સૌ કોઈ રથયાત્રામાં કરતા હોય છે અને તસવીરો આપ જુઓ। સૌથી આગળ ચાલતા હોય છે આ ગજરાજ અને આજે કુલ 18 ગજરાજમાંથી આ એક નર ગજરાજ જે છે તે ભારે ઘોંઘાટને કારણે ડર્યા અને ત્યાંથી તેમણે નાસભાગને દોડધામ ચાલુ કરી દીધી। તેને કારણે થોડો સમય માટે લોકોમાં પણ સ્વાભાવિક છે ગભરાટ ફેલાયો હતો, પરંતુ રસ્તા વચાડાથી તમામ લોકો હટી ગયા, જેને કારણે જાનહાનિ ટળી શકી છે। જોકે માહવતને આપ સાથે દોડતા જોઈ શકો છો અને વન વિભાગની ટીમ પણ ત્યાં ઉપસ્થિત હતી। તુરંત જ તેમણે આ હાથીને ઇન્જેક્શન આપ્યું અને તેને કાબૂમાં લઈ લીધો હતો, પરંતુ હવે તેને આ રથયાત્રાના જે આગામી રૂટ છે તેની અંદરથી હટાવી લેવામાં આવ્યો છે કે જેથી તે હાથી શાંત રહી શકે અને આગળ કોઈપણ રીતે તે ગભરાઈને કોઈ પણ અનિચ્છનીય ઘટનાને અંજામ ન આપે તે માટે તેને હટાવી લેવાયો છે। પણ રથયાત્રાના દર્શને ઉમટતા આ તમામ ભક્તો સૌપ્રથમ ગજરાજના દર્શન કરતા હોય છે। આ ગજમુખના દર્શન કરીને સૌ કોઈ તેને શુભત્વનું પ્રતીક માનતા હોય છે, પરંતુ હાલ આ જે તમામ બાબતોને લઈને જોઈએ તો આખરે આ આખી ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પણ તેની આ સીસીટીવી જે સામે આવ્યા છે તેની સમીક્ષા પણ ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ કરી હતી અને તેણે પણ એ જાણવાનો પ્રયત્ન કર્યો હતો કે ઘટના શું હતી અને હાલ કોઈનો બચાવ થયો છે। રોનક જોડાયેલા છે। રોનક, સીસીટીવી અને અન્ય ફૂટેજની અંદર જોઈ રહ્યા છે હાથી ત્યાંથી કઈ રીતે ભાગે છે અને કઈ રીતે લોકોનો પણ બચાવ થાય છે। ખુદ ગૃહ રાજ્યપ્રધાને પણ તેની સમીક્ષા કરી હોવાની વિગતો મળી રહી છે। શું સમીક્ષા થઈ અને હાલ શું પરિસ્થિતિ આપ ત્યાં જોઈ રહ્યા છો? રોનક, બિલકુલ ટીવી9 પર આપ સીધા જ દ્રશ્ય જોઈ રહ્યા છો। જે પ્રકારે હાથી એ સંતુલન ગુમાવ્યું હતું અને એ પ્રકારની વાતો સામે આવી છે તે તમામની વચ્ચે ટીવી9ની સ્ક્રીન ઉપર એક્સક્લુઝિવ દ્રશ્યો છે તે આપ જોઈ રહ્યા છો। કેવી રીતે એક હાથી છે તેમણે સંતુલન ગુમાવ્યું અને જે ભીડની વચ્ચેથી તે બેકાબુ થયો હતો, ત્યારબાદથી જ તંત્ર દ્વારા તેમને કાબુમાં કરવાનો પ્રયાસ છે તે કરવામાં આવ્યો હતો। આ સ્થિતિની જાણ થતાં જ ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી દ્વારા જે સમગ્ર સ્થિતિ છે
તેનું નિરીક્ષણ છે તે હાલ કરવામાં આવી રહ્યું છે. સ્થાનિક જે અધિકારીઓ છે, સ્થાનિક નેતાઓ છે, તમામને સૂચનાઓ આપવામાં આવી છે કે જે ઘટના સ્થળ ઉપર આ થયું છે ત્યાં આગળ તાત્કાલિક પહોંચવામાં આવે. આ તમામ બાબતો વચ્ચે જે મહંત દિલીપદાસજી મહારાજ છે તે પણ સતત જે ઘટના થઈ છે ત્યાં આગળ આવવા માટે રવાના થઈ ચુક્યા છે. મહંત દિલીપદાસજી અત્યારે જે રાયપુર ચકલેશ્વર મહાદેવ છે ત્યાં આગળ પહોંચી ચુક્યા છે અને ત્યાંથી તેઓ સતત આગળ વધી રહ્યા છે. એટલે કે કોઈ પણ પ્રકારે અનિચ્છનીય બનાવ વધારે ન બને અને રથયાત્રા સુપેરે આગળ ચાલે તેવા પ્રયાસ છે તે સતત ચાલી રહ્યા છે. મહંત છે જે ધીરે ધીરે લોકોનું અભિવાદન ઝીલીને આગળ ચાલતા હતા, પરંતુ હાથી અને જે ગજરાજની વાત સામે આવી રહી છે તે સાંભળતાની સાથે જ જે મહંત છે તેમણે પોતાની ગતિ છે તે વધારી છે અને સતત જે ખાડિયા આગળ છે, જ્યાં આગળ આ ગજરાજે પોતાનું સંતુલન ગુમાવ્યું છે ત્યાં આગળ તેઓ પહોંચ્યા છે. આ તમામ બાબતોની વચ્ચે હર્ષ સંઘવી પણ આજે સમગ્ર સ્થિતિ છે રાજ્ય સરકાર દ્વારા જે સ્થિતિની સમીક્ષાઓ છે તે કરવામાં આવી રહી છે અને તે રથયાત્રા સતત આગળ વધે તેવા પ્રયાસો હાલ કરવામાં આવી રહ્યા છે. જે બિલકુલ રોનક, તમામ પરિસ્થિતિઓ પર આપ નજર રાખતા રહેજો. તો હાલ આપ જુઓ કે આ જે પરિસ્થિતિ એ વખતે સર્જાઈ હતી કે જ્યારે આ ગજરાજ બેકાબુ બન્યા. આ સીસીટીવીની અંદર તમામ આખી ઘટના કેદ થઈ છે, પણ રથયાત્રામાં સૌથી આગળ જે ગજરાજ ચાલતા હોય છે અને સંબકે ત્યાં લોકોની ભીડ પણ એકત્ર હોય છે, પરંતુ જેવા જ આ ગજરાજ બેકાબુ થયા લોકો હટી ગયા હતા. બંને માહવત પણ તેની સાથે દોડી રહ્યા છે અને ગજરાજને કંટ્રોલમાં કરવાની કોશિશ કરી રહ્યા છે. આ ઉપરાંત જે અન્ય વિભાગની જે ટીમો હતી તે પણ ત્યાં હતી અને તુરંત જ તેમણે કાર્યવાહી હાથ ધરી અને આ ગજરાજને કાબૂમાં લઈ લીધા. ભગવાનનો પાળ માનો કે આખરે આ આખી ઘટનામાં કોઈને પણ કશી જાનહાનિ નથી પહોંચી અને આખરે આ ગજરાજ પણ કાબૂમાં આવી ચૂક્યા છે. હવે તે રથયાત્રાનો ભાગ નહીં હોય, રથયાત્રાના આગામી રૂટમાંથી તેમને હટાવી લેવાયા છે. આ નર હાથી કે જે ભારે ઘોંઘાટ બાદ બેચેન થયો અને ત્યારબાદ ગભરાઈને તેણે દોટ લગાવી હતી અને બેકાબુ થયા હતા, પરંતુ તે જે રૂટ ઉપરથી ભાગી રહ્યા હતા તુરંત લોકો ત્યાંથી હટી ગયા. આ ઘટનાના જે દ્રશ્યો સામે આવી રહ્યા છે આપ જુઓ, લોકો તુરંત જ હટી ગયા હતા અને સીધા જ આ ગજરાજ જે દોટ લગાવી રહ્યા હતા તેને કાબૂમાં કરવા માટેના પ્રયત્નો પણ મહાવત દ્વારા કરવામાં આવ્યા અને લોકો પણ તેને કાબૂમાં કરવા માટે સતત પ્રયત્ન કરી રહ્યા હતા. લોકો એકબીજાને સંભાળી પણ રહ્યા છે. આપ જુઓ, એક વ્યક્તિ અહીં દોડધામમાં નીચે પડી જાય છે, પણ તુરંત જ તેને સંભાળી લેવા માટે અન્ય લોકો પણ ત્યાં ઉપસ્થિત થઈ ગયા અને આખી ઘટનામાં સદનસીબે જાનહાનિ ટળી છે. કોઈને કશું પણ નુકસાન નથી પહોંચ્યું. ગજરાજ પણ આખરે કાબૂમાં આવી ચૂક્યા છે. વન વિભાગની ટીમ પણ ત્યાં ઉપસ્થિત છે. તેમણે ઇન્જેક્શન દ્વારા આ ગજરાજને ત્યાંથી હટાવી લીધા છે અને હવે આ રથયાત્રા ટૂંક સમયમાં જ આગળ ધપશે. બીજી તરફ જે જગતગુરુ દિલીપદાસજી મહારાજ તેમને પણ આ ઘટનાની જાણ થતાની સાથે તુરંત જ તેઓ ચકલેશ્વર મહાદેવથી સીધા જ આ ઘટનાસ્થળ પર પહોંચી રહ્યા છે, જેથી લોકોને પણ હૈયાધારણા આપી શકે કે કશી ડરવાની જરૂર નથી. આ સુરક્ષિત અને સતર્કતા સાથેની રથયાત્રા આગળ ધપી. આ દ્રશ્યો આપ જુઓ, જે સમયે ગજરાજ જે તેજ ગતિએ ભાગી રહ્યા છે. આપ જુઓ કેટલો બેકાબુ બનીને તેઓ આ રસ્તા પર તેમણે દોટ લગાવી. સદનસીબે આખા રસ્તા પરથી લોકો અને ભીડ ત્યાંથી હટી ગઈ હતી અને તેમને કોઈ નુકસાન નથી પહોંચ્યું. પણ જે સમયે ભારે ઘોંઘાટને કારણે ગજરાજ બેકાબુ બન્યા એ તસવીરો સામે આવી રહી છે. ટ્રકથી પણ એક સાઈડ કાપીને તેઓ સીધા જ દોટ લગાવે છે. પૂરી સાજ સજ્જા સાથેના આ ગજરાજ જ્યારે માર્ગો ઉપર નીકળતા હોય છે ત્યારે લોકો હર્ષિત થતા હોય છે, પરંતુ ભારે ઘોંઘાટ બાદ આપ જુઓ તેઓ સીધો જ દોટ લગાવીને આગળ ધપી રહ્યા છે. આ દ્રશ્યો જે સામે આવી રહ્યા છે તેમાં બેકાબુ ગજરાજ સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે. રસ્તા વચાડે તેમણે સીધી જ દોટ લગાવી હતી. આ ઘટના બાદ ગૃહરાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ પણ ટેલિફોનિક સમીક્ષા આ ઘટનાની કરી છે અને આ આખી ઘટનામાં સદનસીબે કોઈને પણ જાનહાનિ નથી પહોંચી, પરંતુ જે સમયે ગજરાજ બેકાબુ બન્યા એ વખતની તસવીરો જુઓ. એક આખો ટ્રક તેની પાછળથી દોટ લગાવતા ગજરાજ સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે.